નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દોસ્તો, બોટાદ જિલ્લાનું રાણપુર તાલુકાનું અળવ ગામ છે અને અળવ ગામમાં બહુ સુપર સ્કૂલ છે, સારામાં સારી સ્કૂલ છે, જે ખરેખર ગામ લોકોએ ખૂબ જ મહેનત કરી અને શિક્ષકો પણ ખૂબ મહેનત કરી અને આ સ્કૂલને વ્યવસ્થિત બનાવી છે. અને આ સ્કૂલની અંદર જે મધ્યાહન ભોજન ચાલી રહ્યું છે, એ મધ્યાહન ભોજનમાં જે મધ્યાહન ભોજનના સંચાલક છે એ 30% માલ વાપરે છે અને 70% માલ વેચી નાખે છે. એવું ગામ લોકો કહે છે કે આ સ્કૂલમાં જે મધ્યાહન ભોજનના સંચાલક છે તે 70% અનાજ અને કરિયાણું જે રસોડાનો સામાન છે તે વેચી નાખે છે અને એમને કોઈ કહેવાવાળું નથી. દાદાગીરી પણ કરે છે શિક્ષકોની સાથે અને શિક્ષકોને એમ કહે છે કે 150 જણા હોય તો તમારે 500 લખી દેવાના. એવી દાદાગીરી પણ કરતા હોય છે, એવું લોકોમાંથી જાણવા મળ્યું છે. તો ખરેખર આવું બનતું હોય તો દુઃખદ કહેવાય. અને અગાઉ 4 દિવસ પહેલાં મામલતદાર સાહેબ પણ આ બાબતે તપાસ કરી આવ્યા છે અને મામલતદાર તપાસ કરી આવ્યા ત્યારે પણ ક્ષતિ જે છે એ બહાર આવી હતી. અને ત્યાર પછી શું બન્યું એ ખબર નથી પડતી, કારણ કે મામલતદારનો પણ વહીવટ થઈ ગયો હોય એવું લાગે છે. અને ત્યાંના જે આગેવાન છે, કાર્યકર જે બોલે છે કે હું ગાંધીનગર સુધી જઈશ, કે આ કરી નાખીશ, ઓલું કરી નાખીશ, ઓલું કરી નાખીશ, એનો પણ વહીવટ થઈ ગયો હોય એવું લાગે છે. એટલે ખરેખર આ જે આ ઝંડો ઉપાડવાવાળા છે એ જ વહીવટ કરી નાખે છે અને એ જ વહીવટ કરી અને બધું લઈ લે છે. મામલતદારે વહીવટ કરીને લઈ લીધું હોય એવું ગામ લોકો કહે છે. તો ખરેખર આવો જે બનાવ છે એવો બનાવ ફરી વખત ન બનવો જોઈએ. મામલતદાર સાહેબ પણ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે અને વહેલામાં વહેલી તકે આ જે સંચાલક છે એને તાત્કાલિક અસરથી ઘર ભેગા કરે. નહીતર અમે બોટાદ દસ્તક ન્યૂઝ મામલતદાર સાહેબની પાછળ પણ પડી જવાના છીએ, કારણ કે મામલતદારનું પણ ઇન્ટરવ્યૂ લેવા આ બાબતે જવાનું છે. તો મામલતદાર આને તાત્કાલિક બરતરફ કરે, નહીતર મામલતદારનું ઇન્ટરવ્યૂ લેવા જઈશું અને મામલતદારના પણ અમે જે લોકો પાસેથી ઇન્ટરવ્યૂ લઈને મામલતદારે શું કર્યું છે એ પણ અમે જાણીશું. અને હવે પછી આપ જોઈ શકો છો કે જે ભાઈ બોલે છે કે હું ગાંધીનગર જઈશ અને ઓલું કરીશ, આ કરીશ, ઓ કરીશ અને આનો ન્યાય લઈને જ રહીશ, એ આપ જોઈ શકો છો. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. મારું નામ પ્રતાપભાઈ જરુભાઈ ચાવડા, ગામ અળવ. આ સ્કૂલમાં શું બનાવ બન્યો? આ સ્કૂલમાં મધ્ય ભોજનનો માલ જીવણભાઈ 3 થી 4 રિક્ષા મેં 15 દિવસમાં પકડી. બરાબર. એમાં મારી બાજુમાં આચાર્ય બાજુમાં જ ઊભા છે. એમને અમે આજથી 1 વર્ષ પહેલા વાત કરી લીધા કે જે કાંઈ થયું એ દરબાર એક ફેરું જવા દો. મેં જવા દીધો. પછી 15 દિવસમાં મેં બીજી 3 રિક્ષા પકડી. એમાં અત્યારે એને એમ કીધું કે હજી હું ભરીશ. અને આ બાજુમાં ઊભા એ સાક્ષી. અત્યારે એ મને 5000 રૂપિયા આપ્યા અને મારી બાજુમાં અમારો પરિવાર એને મને 1 લાખ રૂપિયા આપો કે દરબાર આ મેટલ રહેવા દો, વાત કરો. અને એમને જીવણભાઈ એમ બોલ્યા કે હું તમને 1 લાખ રૂપિયા આપી દઉં કે પતાવરાયો. 5000 તો આપ્યા કે મારે નથી જોતો કે રાખો. તો એ ભાઈ ફોલ્ડમાં છે તો જ પૈસા આપતા હોય ને. કઈ કેટલા છોકરા છે, કેટલા છોકરા તમે તમ તાર કરો. નકા હું ઠેઠ ગાંધીનગર સુધી આ મેટલ પહોંચાડ.